माता पुत्रीના કરુણ મોત। તો આપનું સ્વાગત છે ગુજરાત એક્સપ્રેસમાં અને સૌપ્રથમ વાત કરીએ તો પાટીદારોની અનામતની માંગ સાથે હાર્દિક પટેલના સાથીઓએ ઓબીસી પંચના અધ્યક્ષ સુગ્નાબેન ભટ્ટ સાથે બેઠક કરી। જોકે આ બેઠકમાં હાર્દિક હાજર રહી શક્યો નહોતો। આ બેઠકમાં મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ અને ધાર્મિક માલવિયા હાજર રહ્યા હતા। बैठक बाद मनोज पनाराए कहूं कि ओबीसी कमीशन साथ योजायेली बैठक सुखद रही है। जो कि आ प्रोसेस घणी लांबी होवा छतां अमे तेने फॉलो करवाना छीए। साथ ज पनाराए ओबीसी कमीशननो आभार मानता आवनारा दिवसोमां सारा परिणाम आवशे तेवी आशा व्यक्त करी। मुंबईमां मराठाओने 2 वर्षना आंदोलनना अंते अनामत आपवानी जाहेरात थई छे। त्यारे एसपीजीना लालजी पटेले निवेदन आप्युं कि गुजरातमां 3.5 वर्षथी आंदोलन छतां अनामत मळी नथी। लोकसभा चूंटणी पहेला अनामत नहीं मळे तो आंदोलन करवानी चीमकी उच्चारी। गोंडल यार्डमां मरचानी गासडीमां लागेली આગને લઈને હવે ઝી 24 કલાકે અન્ય સુરક્ષા ગોડાઉનમાં છે કે નહીં અને વ્યવસ્થાને લઈને રિયાલિટી ચેક કર્યું। જેમાં વાંકાનેર સ્થિત ગોડાઉનમાં ફાયર સેફટીની વ્યવસ્થા સાથે અન્ય સુરક્ષા પણ જોવા મળી। પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ પણ અનામતની માંગ સાથે આગળ આવ્યો છે। અનામતની માંગ સાથે ઓબીસી પંચના અધ્યક્ષ સુગ્નાબેન ભટ્ટ સમક્ષ રાજપૂત સમાજે સર્વે કરવાની માંગ કરી। ત્યારે ઓબીસી પંચે આ મામલે વિચારણા કરવા માટે જણાવ્યું છે। જામનગરની હાપા માર્કેટયાર્ડની ચૂંટણીનો પ્રારંભ થયો છે। ભાજપના 2 દિગ્ગજ ખેડૂત નેતાઓ સામસામે છે। જેમાં ચંદ્રેશ પટેલ ગ્રુપના સભ્યોના 14 અને રાઘવજી પટેલ ગ્રુપના 15 સભ્યો મેદાને। રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું, વાઇબ્રન્ટ ગુજરાત એક પ્રકારનો તાઇફો છે, તેમાં કરાર થાય છે પરંતુ ધંધો શરૂ થતો નથી। અમદાવાદ શહેરમાં પરિભ્રમણ કરનાર માં ઉમિયા માતાજીનો રથ વસ્ત્રાલ પહોંચ્યા। જ્યાં હેલિકોપ્ટરથી રથ પર પુષ્પવર્ષા કરવામાં આવશે। વસ્ત્રાલ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। तो शहर पुलिस कमिश्नर हेलिकॉप्टर थी पुष्पवृष्टि करवानी मंजूरी पण आपी दीधी छे। विरमगाममां योजायेला कोंग्रेसना स्नेहमिलનમાં લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે બફાટ કર્યો। સ્નેહમિલન કાર્યક્રમમાં ભાષણ વખતે સોમાભાઈએ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે જસદણની ચૂંટણીમાં ભાજપ કંઈ ને કંઈ અટકચાળો કરશે પણ ડરતા નહીં। ચૂંટણી જીતવા જે કંઈ કરવું પડે તે કરજો પણ જીતવાનું છે અને જો જસદણની પેટા ચૂંટણી જીતવા જરૂર પડે તો ધોકાવળી કરવા માટે પણ તૈયાર રહેજો। गुजरात सीएसआर समिट में भाग लेवा केंद्रीय पेट्रोलियम मंत्री धर्मेन्द्र प्रधान वडोदरानी मुलाकाते आव्या। जाहेर क्षेत्रनी कंपनीओ अने सीएसआर विभागनुं संमेलन आयोजन करवामां आव्युं। जेमां ओएनजीसी, इंडियन ऑयल सहितनी कंपनीओए भाग लीधो। जसदणनी पेटा चूंटणी भाजप અને કોંગ્રેસ માટે નાકની લડાઈ બની ગઈ છે। ભાજપે તો પોતાના દિગ્ગજોની ફોજ જસદણ માટે મેદાનમાં ઉતારી। હવે કોંગ્રેસ પણ જસદણની લડાઈ જીતવા અપનાવ્યું છે માઇક્રો પ્લાનિંગ। કોંગ્રેસે જિલ્લા પંચાયતોની બેઠક, તાલુકા પંચાયતની બેઠક અને ગામડા સુધીના પ્રભારીની નિમણૂક કરી જવાબદારીઓ નક્કી કરી છે। ગુજરાત કિસાન સંઘ પ્રદેશની કારોબારીની બેઠક મળી। જેમાં ટેકાના ભાવ અને ખેડૂતોની આત્મહત્યા મુદ્દે ચર્ચા થઈ। નવસારીની વિજલપોર નગરપાલિકાના પ્રમુખ અને બળવાખોર નગરસેવક વચ્ચે થઈ છે રૂપિયાની લેતી દેતી મુદ્દે માથાકૂટ। નગરપાલિકા પ્રમુખ જગદીશ મોદી, भाजप कोषाध्यक्ष बबलू शर्मा और नगरसेवक ज्योति राजभर वच्चे रूपियानी उघराणी बाबते बवाल थई। नगरपालिका प्रमुख जगदीश मोदीए सोनाना दागीनाना बाकी रहता 35,000 लेणा मुद्दे विजलपोरनी चंदनवदन सोसायटीमां कॉमन प्लॉटमां नगरसेवक ज्योति राजभरने मार मार्यो होવાનો आक्षेप लगाव्यो છે। सूरतમાં આગા માર્કેટમાં આગ મામલે ક્યુરિયસ માઇન્ડ્સ એકેડેમી સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે। વિવેક કુમાર અને પ્રતાપ કુમાર નામના બંને ટ્યુશન ક્લાસીસના સંચાલકોની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે। સુરતના વરાછા ખાતે આવેલા ગીતાંજલિ રોડ પર આવેલ ડાયમંડના કારખાનામાંથી રત્ન કલાકારોને છૂટા કરી દેવાતા ચર્ચાનો માહોલ સર્જાયો છે। જો કે છૂટા કરવાનું કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી। ભરૂચના ગજેરા ગામે આવેલી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર અને કામદારો વચ્ચેની મારામારીમાં એક કામદારનું મોત થયું। કામદાર 2-3 દિવસથી કામ પર ન આવતા લેબર કોન્ટ્રાક્ટરે તેને ઠપકો આપ્યો હતો। ભરૂચ એસઓજી પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી। એસઓજીએ અંકલેશ્વર ભરૂચ વચ્ચે આવેલ મુલદ ચોકડી પર આવેલ આઈ માતા હોટલ પરથી 20 ટન કેમિકલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી।
દહેજ ખાતે આવેલ રહિયાદ જીએનએફસી પ્લાન્ટમાંથી ટીડીઆઈ કેમિકલ ભરીને જતા ટેન્કરમાંથી 200 લીટરની ચોરી કરતા રંગે હાથ શખ્સો ઝડપાયા હતા. પોલીસે ટેન્કર, ટેમ્પો, કેમિકલ અને આરોપીઓના મોબાઈલ વગેરે મળી લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. અગમ્ય કારણોસર વેપારીએ આપઘાત કર્યાનું સામે આવ્યું હતું. વેપારીના મૃતદેહને રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં દિયોદર રેફરલ હોસ્પિટલ પર મૃતકના સગા સંબંધી એકઠા થયા હતા. ગીર સ્થિત દેવળિયા પાર્કમાં અચાનક 2 સિંહે કર્મચારીઓ પર હુમલો કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ. દેવળિયા પાર્કના કર્મચારી દિનેશ અને રજની પર ગૌરવ અને ગૌતમ નામના સિંહે હુમલો કર્યો. આ હુમલામાં ઘાયલ થયેલા પાર્કના કર્મચારીને જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. વડોદરા નજીક આવેલા રિલાયન્સના પ્લાન્ટમાં આગ લાગવા મુદ્દે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું નિવેદન સામે આવ્યું છે. રિલાયન્સે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. અમદાવાદમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં નીલગાય જોવા મળી. એએમસીની વોર્ડ ઓફિસમાં ગાય ફરી રહી હતી. ગાયને જોતા સ્થાનિકોએ વન વિભાગની ટીમને પણ જાણ કરી હતી. ભાવનગર જિલ્લાના 5 સેન્ટરો તળાજા, મહુવા, પાલીતાણા, ભાવનગર, ગારિયાધારમાં અત્યાર સુધી 25,212 ક્વિન્ટલ મગફળીની આવક થઈ. ટેકાના ભાવે ખરીદેલી મગફળીને મહુવાના વેરહાઉસમાં રાખવામાં આવી છે. લીંબડીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. માથાભારે તત્વો દ્વારા ભંગાણ કરીને પાણી ચોરી કરાઈ હોવાની વાત સામે આવી. પાણીના ભંગાણને લીધે લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મોરબીના માઠેલ રોડ પર આવેલા સોલિજો વિટ્રીફાઈડના માટી ખાતાના સિરામિક યુનિટમાં સ્લરીની ટેન્ક તૂટવાની ઘટના બની હતી. ત્યારે હાલ આ બનાવના સીસીટીવી સામે આવે છે, જેમાં જોઈ શકાય છે કે અચાનક ટેન્ક તૂટી પડતા બધું જ વેરણ શેરણ થઈ ગયું હતું. દાહોદના જેકોટ ઉસરા ગામ વચ્ચે માલગાડીનું એન્જિન એકાએક પાટા પરથી ઉતરી પડ્યું. માલગાડીનું એન્જિન પાટા પરથી ઉતરી પડતા ડાઉનલાઇન પ્રભાવિત થઈ હતી, જ્યારે અપલાઇનની ટ્રેનો રાબેતા મુજબ ચાલુ રહી હતી. કચ્છમાં ગાંધીધામના ભચાઉ રાધનપુર હાઈવે પર ટ્રકે એક જૈન સાધ્વીને ટક્કર મારતા તેમનું મોત થયું. લાકડીયાથી ચિત્રોડ વિહાર કરતા વાગડ સમુદાયના ભગવંત પૂર્ણ શ્રદ્ધા શ્રીજીને ટ્રકે ટક્કર મારી હતી. ઉના ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો. કારણ બરાડાના પાટિયા પાસે કાર ક્રેન સાથે અથડાઈ, જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા તો એક યુવાનની ગંભીર હાલત છે. ભરૂચના દહેજમાં જેફેલના એફઆઈ પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ બન્યો. ગેસ ગળતરની ઘટનામાં 5 કર્મચારીઓને અસર થઈ છે. કર્મચારીઓને ગેસ ગળતરની અસર થતા તેઓને હોસ્પિટલ ખસેડાયા. સુરતના માંડવીના હરિયાલ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર 4 મુસાફરોના ઘટના સ્થળે મોત થયા. રિક્ષામાં કુલ 11 મુસાફરો હતા. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તપાસમાં સામે આવ્યું છે કે રિક્ષાને અડફેટે લેનારા ટ્રકમાં લોખંડની 30 ટન પ્લેટ ભરેલી હતી. સુરતના વેસુ આગા માર્કેટમાં લાગેલી આગના કારણે ફાયર ટીમે શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગની તપાસ કરી. મોલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયરના સાધનો છે કે કેમ, અને છે તો વપરાશ લાયક છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમે 21 જેટલી કોમર્શિયલ બિલ્ડિંગની તપાસ કરી, જેમાં 4 જેટલી બિલ્ડિંગમાં ફાયરના સાધનો નહોતા, જેને નોટિસ આપવામાં આવી. વડોદરાના રિલાયન્સના પ્લાન્ટમાં PBR2 વિભાગમાં આગની ઘટના બની. ધાનેરા ખાતે આવેલા BBP પ્લાન્ટના ફિનિશિંગ બેગિંગમાં આગ લાગી હતી. આગમાં 3 કર્મચારીઓના મોત થયા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. સુરતના વેસુના આગા માર્કેટમાં લાગેલી આગ મામલે 2 લોકોના મોત બાદ પોલીસ ઝાંકી છે અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે સરકાર તરફથી ફરિયાદ નોંધાવી છે. ક્યુરિયસ માઇન્ડ એકેડેમીના સંચાલક વિવેક મિશ્રા અને પ્રભાતસિંહ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતના વેસુમાં આગા માર્કેટમાં આગ લાગ્યાની ઘટના બાદ અમદાવાદ શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરવામાં આવ્યું. ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સાધનો કાર્યરત છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ હોબાળો કર્યો. પરીક્ષાનો સમય ઓછો કરતા હોબાળો કરવામાં આવ્યો. 3 કલાકના પેપરમાં 2.5 કલાકનો સમય આપતા વિરોધ કરવામાં આવ્યો. ત્યારે સમગ્ર મામલે કુલપતિને આવેદનપત્ર આપવા માટે પણ હોબાળો કરવામાં આવ્યો. અમદાવાદના બાપુનગરમાં જજના ઘરે ચોરીની ઘટના બની. મકાનનું તાળું બનાવવા
આવેલા 2 શખ્સોએ ચોરી કરી। 2 શખ્સો સરદારજીનો વેશ ધારણ કરીને ઘરમાંથી સોનાના દાગીના સહિત 5 લાખની ચોરી કરી ગયા। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મોરબીના રાજપર ગામમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। ગ્રામજનોએ લોકફાળો એકત્ર કરીને ગામને સીસીટીવીથી સજ્જ કર્યું છે। તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોરબી તાલુકાના પીએસઆઈ હાજર રહ્યા હતા। રાજકોટમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યાના અહેવાલ સામે આવ્યા। રાજકોટના સામાકાંઠે સરદાર ચોકની ઘટના બની હતી, જેમાં ગઈકાલે સામાન્ય બાબતે યુવક પર થયેલા હુમલા બાબતે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। અમદાવાદના રખિયાલમાં બાઇક ચાલક અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે મારામારીના દ્રશ્યો સર્જાયા। સરસપુરમાં બાઇક ટોઈંગ કરવા જતા બાઇક ચાલકે વિરોધ નોંધાવ્યો, જેને પગલે બંને વચ્ચે ઝઘડો થયો હતો। બાઇક ચાલકે હાથ ચાલાકી કરતા ટોઈંગ કરવા આવેલા કર્મીએ પોતાના પરથી કાબુ ગુમાવ્યો અને બાઇક ચાલકને તમાચો મારી દીધો। ત્યારબાદ પ્લાસ્ટિકનો દંડો લઈ આવ્યો અને બાઇક ચાલક પર ફરી વળ્યો। 260 કરોડના કૌભાંડી અને નેપાળથી પકડાયેલા વિનય શાહની પૂછપરછમાં થયા છે મોટા ખુલાસા। અત્યારે વિનય શાહ અને તેની ગર્લફ્રેન્ડ ચંદા થાપા નેપાળના રેવન્યુ વિભાગની કસ્ટડીમાં છે। આ બંનેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે વિનય શાહ નેપાળમાં બૌદ્ધ ધર્મ અપનાવી નવું નામ અને નવી ઓળખ સાથે લુંબિની શહેરમાં કાયમ માટે સ્થાયી થવાનો હતો। પારડીમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં કેશિયરની નજર ચૂકવીને 1 લાખ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી છે। તુર્કીની એક મહિલા અને એક પુરુષ બેંકમાં કેશિયર પાસે ડોલરને બદલાવા આવે છે અને વાતોમાં ભોળવીને આ પુરુષ 2000ની 52 જેટલી નોટો સેરવી લે છે અને પલાયન થઈ જાય છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પુરુષ મહિલા કેશિયર સાથે નોટ બદલાવવા માટે વાત કરી રહ્યો છે અને વાતોમાં ભોળવીને બંડલની ગણતરી કરે છે અને નીચેથી અડધી નોટો વાળી લે છે અને પોતાના હાથમાં લઈ લે છે, જે બાદ ફટાફટ મહિલા અને પુરુષ ત્યાંથી રવાના થઈ જાય છે। ઘટના અંગે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરમાંથી પરવાના વિનાના હથિયાર સાથે મૂળ જમ્મુ કાશ્મીરના એક શખ્સની અટકાયત કરવામાં આવી। પાનોલી લુના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં પરવાના વિનાના હથિયાર સાથે સિક્યોરિટીમાં કામ કરતો હતો। એસઓજી પોલીસે બંદૂક તેમજ 5 નંગ કારતૂસ સાથે વકાર અહેમદ કુરેશી નામના શખ્સની અટકાયત કરી। મોરબીના વાંકાનેરના ભેરડા ગામે જૂથ અથડામણ થઈ છે। અલગ અલગ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ ખેતરમાં ભેંસ ચરાવવાની બાબતે માથાકૂટ થઈ હતી, જોકે બોલાચાલી ઉગ્ર થતા મામલો વિચક્યો અને મારામારી સુધી પહોંચી ગયો। મોરબીમાં બંને જૂથ વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા હતા। આ જૂથ અથડામણમાં બંને જૂથના 3 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલ લઈ જવાયા છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। પાલડીના વિકાસગૃહના મહિલા સુરક્ષા ગૃહમાંથી 27 નવેમ્બરે મોડી રાત્રે એક યુવતી દિવાલ કૂદીને ભાગી જવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં જ આ અંગે પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી। પોલીસે પ્રાથમિક તપાસમાં 21 વર્ષીય યુવતી મૂળ દાહોદની છે અને થોડા દિવસ પહેલા તે વેજલપુર પોલીસ મથકની હદમાંથી મળી આવી હતી। જોકે તે સમયે તેને મહિલા સુરક્ષા ગૃહમાં મોકલી હતી, જે ત્યાંથી પણ ફરાર થઈ ગઈ। હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આગળ જાણીશું વધુ સમાચારો। હાલમાં સમય થયો છે એક બ્રેકનો। વાયરલ વિડીયોની છે ભરમાર, પરેશાન છે વિપક્ષ અને સરકાર, અસમંજસ અને દુવિધા છે અપાર, સત્ય અસત્ય વચ્ચે અટવાય છે સમાચાર, પણ હવે દરેક ખબરનું થશે વાયરલ વેરિફિકેશન।
બ્રેક બાદ આપનું સ્વાગત છે। અમદાવાદમાં કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા વિનય શાહના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ કર્યાનું સામે આવ્યું। વિનય શાહના પાલડીના યુનિયન ફ્લેટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે। વડોદરામાં વડસર બ્રિજ નીચેથી અર્ધબળેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો। ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા। મૃતદેહ પાસેથી પાકીટ પણ મળી આવ્યું। માંજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવી હેરાન કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી। ફેક પ્રોફાઇલ બનાવી મહિલાએ શાળા સંચાલકના બીભત્સ ફોટો વાયરલ કર્યા હતા। સાયબર ક્રાઇમે મહિલાની ધરપકડ કરી હતી। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અને ફરિયાદી એકબીજાના પરિચયમાં હતા। છોટાઉદેપુરમાં આવેલા ડાકણના વહેમમાં મહિલાનું ગળું કાપી હત્યા કરવામાં આવી ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછ દરમિયાન તેણે હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે। દ્વારકાના વડોદરા ગામે બોગસ ડોક્ટરને ખંભાળિયા પોલીસે ઝડપી પાડ્યો છે। છેલ્લા 15 વર્ષથી ડિગ્રી વગર તે ક્લિનિક ચલાવતો હતો। પોલીસે તેના ક્લિનિકમાંથી દવાઓનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી। અરવલ્લીના વડાસમાં બે કારના કાચ તોડી રૂપિયા 3.5 લાખની લૂંટ કરાઈ। માલપુર રોડ પર HDFC બેંક પાસે પાર્ક કરેલી કારમાંથી લૂંટ કરાઈ હતી। બિલ્ડરની એક કારમાંથી 2.5 લાખ જ્યારે બીજી કારમાંથી 1 લાખ લઈ લૂંટારૂ ફરાર થઈ ગયા। કારના પાછળના ભાગના કાચ તોડીને લૂંટારૂએ રૂપિયા કાઢી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। ગાંધીનગરના G4.5 પાસે શરાબના નશામાં ચૂર યુવાને નિવૃત્ત સંધિ અધિકારી સાથે મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। પાર્કિંગ મુદ્દે યુવાને આ અધિકારી સાથે બોલાચાલી અને બાદમાં મારામારી કરી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। પોલીસે ફરિયાદીની કારમાંથી ભાજપનો ખેસ, બિયરનું ખાલી ટીન અને પોલીસ લખેલી નેમ પ્લેટ મળી છે। ગુજરાતમાં શરાબબંધી હોવા છતાં રાજ્યના પાટનગરમાં જ બિયર પીધેલી હાલતમાં યુવાને મારામારી કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો। ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે ભૂસ્તર શાસ્ત્રી અને તેની ટીમ પર કરેલા હુમલાના કેસમાં પોલીસે 5ને પકડ્યા છે। 40થી વધુ પોલીસ અધિકારીઓની ટીમે આખી રાત કોમ્બિંગ કરીને આ 5 ખનીજ ચોરોની ધરપકડ કરી છે। મંગળવારે રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે બાતમીના આધારે રતનપોર ગામે ખનીજ ચોરી કરનારા લોકોની ટ્રકનો પીછો કર્યો, પણ અચાનક જ ખનીજ ચોરોએ ભૂસ્તર શાસ્ત્રી કેયુર રાજપરા અને તેમની ટીમ પર હુમલો કરી દીધો। ભાગી છૂટેલા હુમલાખોરોને પોલીસે આખી રાતનો ઉજાગરો કરીને પકડી પાડ્યા। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સારવાર માટે મુંબઈમાં છે। સારવાર બાદ તેઓ રવિવારે ગુજરાત પરત ફરી શકે છે। સારવાર બાદ નીતિન પટેલ 2 સપ્તાહ સુધી આરામ કરશે, ત્યારે સચિવાલય અને જાહેર કાર્યક્રમોમાં હાજરીની શક્યતા નહીવત છે। વિરમગામ વિધાનસભા મત વિસ્તારનું કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું, જેમાં કોંગ્રેસના આગેવાનો ભરતસિંહ સોલંકી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, નૌશાદ સોલંકી હાજર રહ્યા હતા, તો ધારાસભ્ય લાખભાઈ ભરવાડના કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરાયું હતું। પાદરાના કાંગસિયા વિસ્તારમાં એક દિવસમાં દબાણો હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી। નોટિસ આપતા રહીશોમાં નારાજગી જોવા મળી, તો વિસ્તારમાં 30 લોકોને એક દિવસની નોટિસ અપાઈ છે। એક મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે। મહેસાણા ગોઝારિયા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। બાઇક પર જતા પરિવારને કાર ચાલકે ટક્કર મારી। ટક્કરમાં બાઇક પર સવાર માતા પુત્રીના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે। ગોઝારિયામાં કોહિનૂર હોટલ પાસેનો આ બનાવ છે। મહેસાણા તાલુકા પોલીસે હવે તપાસ શરૂ કરી છે। તો માતા અને પુત્રીના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા। મહેસાણા ગોઝારિયા હાઈવે પર આ ઘટના બની છે। હિટ એન્ડ રનની આ ઘટના બની છે અને કારે બાઇકને ટક્કર આપતા બાઇક પર સવાર જે માતા અને પુત્રી હતા તેમના ઘટના સ્થળે મોત થયા છે। હિટ એન્ડ રનમાં 2ના મોત થયા છે। ગોઝારિયામાં કોહિનૂર હોટલ પાસેનો આ બનાવ છે। મહેસાણા તાલુકા પોલીસે હવે તપાસ શરૂ કરી છે। તો જે રીતે બેફામ લોકો વાહનો હંકારતા હોય છે અને આ પ્રકારે વારંવાર જે રીતે હિટ એન્ડ રનના જે બનાવ છે તે સામે આવતા હોય છે,
ત્યારે મહેસાણા ગોઝારિયા હાઈવે પર પણ હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. બાઇક પર જતા પરિવારને કાર ચાલકે ટક્કર મારી અને ટક્કરમાં બાઇક પર સવાર માતા પુત્રીના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા. ગોઝારિયામાં કોહિનૂર હોટલ પાસેનો બનાવ છે. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ દવે પાસેથી. તેજસ, જણાવો શું વધુ વિગત છે આ વિશે? ચોક્કસ મિથુન, મહેસાણા ગોઝારિયા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે, જેમાં ગોઝારિયાની પાસે આવેલી જે કોહિનૂર હોટલ છે ત્યાં આગળ અકસ્માત સર્જાયો. તો બાઇક ચાલક જે પરિવાર છે તે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેમને આવીને અડફેટે લીધા હતા. અડફેટે લઈને તેમને ત્યાંથી કાર ચાલક જે છે તે ફરાર થઈ ગયો હતો. અને અડફેટની અંદર જે છે બાઇક ઉપર સવાર માતા પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અને જે તેમાં પિતા હતા, જે એક વ્યક્તિને જે ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક સારવારથી મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. અને જે આ કાર ચાલક છે તે ટક્કર મારી તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જી, આભાર તેજસ માહિતી આપવા બદલ. તો જે ટક્કર મારી હતી કાર ચાલકે, તેમાં બેના મોત થયા છે. માતા અને પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા છે. અને ફરી નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર. બિગ બજેટ ફિલ્મ 2.0 રિલીઝ થઈ ચૂકી છે, ત્યારે અમદાવાદમાં પણ લોકો પણ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને આવી ગયા છે. દર્શકોને 2.0 ફિલ્મ ગમી છે. ફિલ્મમાં એનિમેશન દર્શકોને વધુ પસંદ પડી રહ્યું છે. બનાસકાંઠાના લાખણી તાલુકાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં જીપમાં 20થી વધુ વિદ્યાર્થીઓ બિંદાસ રીતે જીપની પાછળ લટકીને અને ઉપર બેસીને મોતની મુસાફરી કરી રહ્યા છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું. અમદાવાદ સહિત 6 શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો, ત્યારે 7 શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું હતું, જ્યારે નલિયા 13.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉનામાં બહુચર્ચિત સમઢિયાળા કાંડના પીડિતોએ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. સરકારે આપેલા વાયદા પૂરા ન કરતા રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છામૃત્યુની માંગ કરવામાં આવી છે. આ મામલે દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપતા સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભાનુભાઈ વણકરે આત્માવલોકન કર્યું હતું અને હવે ઉનાના પીડિતો ઈચ્છામૃત્યુની માંગ કરી રહ્યા છે. આ વાત દર્શાવે છે કે ગુજરાતમાં સરકારની સૌને સાથે લઈને ચાલવાની અને વિકાસ કરવાની વાત કેટલી પાયાવી હોવાની છે. આનંદબેને પણ પીડિતોને જમીન અને સરકારની નોકરીનો વાયદો કર્યો હતો, પરંતુ કશું થયું નથી. વાયબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિઓને આપવા માટે જમીન છે, પરંતુ પીડિતોને આપવા માટે જમીન નથી. 7 ડિસેમ્બરથી શરૂ થનારા દલિતોના આમરણ અનશનને જિગ્નેશ મેવાણીએ સમર્થન આપ્યું. પાટણની રાધનપુર તાલુકાની દેલાણા મેઇન કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડવાથી કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું. ખેતરોમાં વાવેલા એરંડા અને જીરાના પાકને નુકસાન થયું. કેનાલમાં સતત ગાબડા પડવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે અને ખેતરમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થાય છે. મહેસાણાના પાલોદર ગંગાપુરાની સીમમાં ઘાસમાં ઝેરી દવાનો છંટકાવ થયો હતો, ત્યારે ગાયો ઝેરી ઘાસ ખાઈ લેતા 10 વાછરડા સહિત 38 ગાય મોતને ભેટી. એક સાથે 38 જેટલી ગાયોનું મોત થતા તંત્ર પણ દોડતું થયું. રાજ્ય સરકાર પુરવઠા વિભાગ મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી 10મી ડિસેમ્બરથી કરશે, જે માટે 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સમગ્ર મામલે મંત્રી જયેશ રાદડિયાએ માહિતી આપી હતી. ગુજરાત કૃષિ મંત્રી આરસી ફળદુએ જણાવ્યું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 38,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી. સાથે જ જસદણ ચૂંટણી મામલે તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં જીત થશે. સુરેન્દ્રનગરના લખતર બંધનું એલાન અપાયું છે. ખેડૂતોએ લખતર બંધનું એલાન આપ્યું. લખતર, તલવણી, આદલસર, જમર, તરમણિયા ગામના તળાવમાંથી બકનાળીથી નર્મદાનું પાણી ભરવામાં આવતું હતું, જે બંધ કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. રાજ્ય સરકારે જાહેરાત કરી હોવા છતાં અમદાવાદની ફતેવાડી કેનાલમાંથી પાણી ન છોડાતા ખેડૂતો આક્રમક બન્યા. દસક્રોહી, સાણંદ અને ધોળકાના ખેડૂતોએ ફતેવાડી કેનાલ ખાતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ આગામી દિવસોમાં 1000 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી છે. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો ફેબ્રુઆરી સુધીમાં પાણી ન મળ્યું તો અમદાવાદ જિલ્લામાં ખેડૂતો પ્રચંડ જળયાત્રા કાઢશે. પાટણમાં ચાલુ વર્ષે નહિવત વરસાદ અને કેનાલમાં પાણીનું
છેવાડાના રવિ પાકનું ઓછું વાવેતર થાય છે। વરસાદ ઓછો હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું છે। ઉપરથી સરકારે સમયસર કેનાલમાં પાણી ન છોડતા મોટાભાગના ખેડૂતોએ રવિ પાકની સિઝન લેવાનું માંડી વાળ્યું। પાટણ જિલ્લામાં 97,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 47,000 હેક્ટર જ રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ગત વર્ષ કરતાં ચાલુ વર્ષમાં રવિ પાકના વાવેતરમાં 50% ઘટાડો નોંધાયો છે। મોરબી જિલ્લામાં નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં પણ મોટા નુકસાન વેઠવાની પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું ખેડૂતોને લાગી રહ્યું છે। ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં બ્રાહ્મણી ડેમમાંથી ઉપરના વિસ્તારમાં આવતા 22 જેટલા ગામોને રવિ પાક લેવા માટે સંતોષકારક રીતે જળ જથ્થો મળ્યો નથી। સરકારે કરેલી જાહેરાત મુજબ પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વળતર લેવા માટે ખેડૂતો હાઈકોર્ટના દરવાજા ખખડાવે તો નવાઈ નહીં। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।